ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પરબ્રહ્મણે નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ spirituality.com અને પોડકાસ્ટ ચેનલ યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી સજાનંદ સ્વામી મહારાજના દિવ્ય ચરણો કમલમાં અનંત કોટી દંડવત સહિત, અનંત કોટી પ્રદક્ષિણા સહિત, અનંત કોટી પુષ્પાર્પણ સહિત જય શ્રી સ્વામિનારાયણ. દરેક મહારાજના પરમહંસો ભક્તો અને આજે જેટલી સરસ સરસ પરંપરાઓ છે એની અંદર મોટા મોટા સંતો ભક્તોના દિવ્ય ચરણ કમળમાં અનંત કોટી નમસ્કાર, દંડવત પ્રણામ અને જય શ્રી સ્વામિનારાયણ. આપણે વેદરસ ઉપર મનન ચિંતન કરીએ છીએ. બહુ દયા છે, કૃપા છે કે આવી રીતે તક મળી છે થોડું મનન ચિંતન કરવા માટે. આ તો આપણામાં એવી કોઈ શક્તિ, બુદ્ધિ, બળ કશું છે જ નહીં જેને લઈને આપણી કોઈક લાયકાત હોય કે તાકાત હોય કે આના ઉપર વાત થાય કે આપણે આ ગ્રંથ સામુ દ્રષ્ટિ પણ કરી શકીએ. એટલી બધી મહા અને અલૌકિક દિવ્યતા છે આની અંદર. તો પણ મહારાજની અતિ દયા, કૃપા, કરુણા, ગુરુ પરંપરાની કૃપા, કરુણા જેને લઈને આપણે કંઈક મનન ચિંતન કરી શકીએ. તો ચાલુ વિષય એ છે કે સુષુપ્તિમાં સ્વતંત્રતા. હવે આ જે વિષય બહુ ગહન છે, આપણે આ વિષય આગળ લેવાનો જ છે. પછી એના સપોર્ટમાં, એના પાયામાં આપણે જે સ્થિતપ્રજ્ઞના જે લક્ષણ ઉપર થોડી વાત લાસ્ટ રેકોર્ડિંગમાં થયેલી ગીતાજીના શ્લોક ઉપર, પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના તુષ્ટ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા સ્થિતપ્રજ્ઞસ્ત દોચતે. એવી રીતે જે શ્લોક જે છે તો બહુ એના પર નિરૂપણ બહુ દ્રષ્ટિથી થઈ શકે. ગીતાજીનો તો બહુ લાંબો વિષય છે બધો, પણ આપણે જેટલો સમય ભગવાને અહીંયા આપ્યો છે અને વેદરસ ઉપર આપણું થોડું વધારે તાન રાખવું છે, કારણ કે ગીતાજીના તો શ્લોક લેવાના જ છે. પણ સમય એટલો બધો નથી જીવનમાં કે જે આપણે એક એક પોઈન્ટ બધા જ ખોલી શકીએ. અનેક જન્મ થાય તો પણ બધા ના ખોલી શકાય. પણ આપણે જેટલું જરૂર છે આમાંથી, જેટલું આપણે સમજી શકીએ અને અમલમાં લાવી શકીએ પુરુષ પ્રયત્ન દ્વારા અને ખાસ તો પરબ્રહ્મની કૃપા દ્વારા, સત્પુરુષ અને ભગવાનની દયાથી અનુભવ ઉપર આપણે લક્ષ્ય હોવો જોઈએ. કેવળ વાચ્યાર્થ જ્ઞાન, કેવળ નિરૂપણ, કેવળ વાતો, એ તો બધું બરાબર છે, કરવું જ જોઈએ. આપણે પણ આ કરીએ છીએ, એની જરૂર તો બહુ છે જ. પણ કેવળ એનાથી જ આપણે અટકી જવાનું નથી. ખાસ તો આજે બધું જે બોલાય છે પોતાના મન માટે જ છે. સચિન જે સેવક છે એના મન માટે જ છે. આપણે બસ યાચના કરીએ પરમાત્માના ચરણોમાં કે એ બહુ દયા કરે, જેને લઈને એમનું સ્વરૂપ ઓળખાય. આ દિવ્ય વાણી, પરબ્રહ્મની જે વાણી છે, વચનામૃત જે છે, વેદરસ છે, મહારાજના પરમહંસોની જે દિવ્ય વાણી, એ આપણા હૃદયમાં બેસી જાય, એના ઉપર મનન ચિંતન થાય અને એનો સાક્ષાત્કાર થાય. મૂળ તો એ છે, બીજું તો કંઈ નહીં. બાકી તો બધું થતું હોય છે. ઘણા પણ પંડિતો છે, સ્કોલર્સ છે, ટીકાઓ લખનારા છે, બહુ જ બધું છે. બહુ સારું જ છે, બાકી વાંધો તો છે જ નહીં કંઈ. તો પણ અનુભવની વાત બહુ જુદી છે. અનુભવ શબ્દ મહારાજને પણ બહુ પ્રિય છે. મહારાજ પોતાની વિશે કીધું છે કે અમે અનુભવે કરીને વાત સિદ્ધ કરેલી છે, પ્રત્યક્ષ દીઠેલ છે. એટલે એમને તો કોઈ સિદ્ધ કરવાનું હોય નહીં, પણ એ તો એક ભક્તના દ્રષ્ટિથી કે ઉચ્ચ મુક્તના દ્રષ્ટિથી એવી રીતે બધી વાત પણ ઘણીવાર પોતાને વિશે કરી હોય. એ આપણા માટે કરી છે, એમના માટે કંઈ એવું કંઈ હોતું નથી. તો આપણે આજે થોડું વેદરસની અંદર થોડું આગળ જઈશું. હું જરા ફરીથી આજે પહેલાં જે સેકન્ડ અને થર્ડ પેરેગ્રાફ, સંકલ્પને શમાવવાની રીત, બરાબર, આના ટાઇટલ્સ પણ વેદરસમાં મૂકેલા છે. બહુ જ આદરથી આપણે રિસ્પેક્ટ આપીએ છીએ. જે કુંડલની જે સંસ્થા છે એમને એ સંસ્થામાં સંસ્થા દ્વારા વેદરસ PDF બધા માટે ઓપન રાખેલું છે. તો એમની જે ગુરુ પરંપરા છે, હમણાં જે ગુરુજી છે, એમના જે સંતો છે, બધાના દરેક ચરણોમાં
જય શ્રી સ્વામિનારાયણ. તમે આટલી બહુ સરસ સેવા કરેલી છે. આ ગ્રંથને આવી રીતે ઓપન કરીને પીડીએફમાં મૂકીને એના બધા ટાઇટલ કરીને સરસ 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 બધું કર્યું છે. એટલે અને મોટાભાગના સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલી સંસ્થાઓ છે બધા પાસે તો આ ગ્રંથ છે જ. આ ગ્રંથ તો મહારાજના વખતથી છે અને એવો ને એવો છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. ઓકે, તો હવે થોડું આગળ જઈએ અહીંયા. તો પછી હું જરા થોડું રિવ્યૂ કરું ને પછી આપણે થોડું આગળ જઈએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. બીજું લખવા કારણ એમ છે જે પરમહંસને પોતાના મનમાં જાગ્રત અવસ્થાને વિશે કામ ક્રોધાદિકના અતિશય સંકલ્પ ઉત્પન્ન થાય તે પરમહંસને એમ વિચાર કરવો છે, આ દેહ ને સંકલ્પ તે હું નહીં, હું તો એનો દ્રષ્ટા છું. વળી તે દ્રષ્ટાનો વિચાર જીવન મુક્તના લક્ષણને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ, જે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્યયુક્ત અને જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિને વિશે સ્વતંત્ર એવા જે જીવન મુક્ત સંત, તેને જ્યારે જાગ્રતમાં સંકલ્પ થાય છે ત્યારે તે સંકલ્પને શમાવવા સારું ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત સંભાળીને મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને તે જીવન મુક્ત શમાવે છે. તેવી જ રીતે તે પરમહંસ પોતાના દેહને નખ શિખા પર્યંત ચિંતન કરીને અંગ અંગને ખોટા કરે ને પોતાને દ્રષ્ટા માને. હવે અહીંયા મહારાજ દ્રષ્ટાંત આપે છે. આપણે પહેલી વાર અનેક વાર વાત થયેલી છે કે સંકલ્પ સાથે શું કરવું, બરાબર. કારણ કે કોઈ પણ સાધક હોય, મુમુક્ષુ હોય, સંકલ્પ તો વિચિત્ર પ્રકારના જાતના બધા થતા હોય છે. તો એને શું કરવું, તો એમાં 2 પોઈન્ટ લખેલા છે અને ખાસ મહારાજ દ્રષ્ટાંત આપે છે કે જીવન મુક્ત કેવી રીતે સંકલ્પને શમાવે છે. આપણે પહેલાં વાત થઈ છે, થોડું રિવ્યૂ જ કરું છું અહીંયા હમણાં અને પછી આપણે આગળ જઈશું. તો જીવન મુક્ત સંત એવા છે કે કોઈ દિવસ એમનું મુક્તપણું જતું નથી, એ મુક્તપણું જાળવી રાખે છે. તો એ શું કરે છે કે જ્યારે સંકલ્પ થતા હોય, ભગવાન સિવાય બીજા કોઈ પણ ખોટા ઘાટ થતા હોય આપણા મનમાં, ત્યારે તે સંકલ્પને શમાવવા સારું ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત તે મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને તે જીવન મુક્ત શમાવે છે. એટલે લક્ષ્ય જોડે છે પહેલાં કે લક્ષ્ય શું છે, મારે ભગવાન જોઈએ છે. બીજું બધી વસ્તુ પ્રકૃતિ પુરુષથી નીચે જે છે બધું નાશવંત છે. મધ્યનું 30મું એ આપણે પહેલાં પણ જોયેલું. હવે આ બધી વસ્તુ કેવી છે, આ એક સાધનાનો પ્રશ્ન છે, અનુભવનો પ્રશ્ન છે અને વિશ્વાસનો પ્રશ્ન છે. પહેલાં તો મહારાજના વચનમાં વિશ્વાસ છે કે આપણે લક્ષ્ય આવી રીતે બાંધવું જોઈએ, બરાબર. વિશ્વાસ જ ના હોય તો પછી કશું થાય જ નહીં. એટલે શ્રીજી મહારાજ જે બતાવે છે એ પરમ સત્ય છે અને એ બતાવે છે કે શું કરવું આની અંદર, કે લક્ષ્ય સાધવો, લક્ષ્ય જોડવો પહેલાં, પછી સાધન, પછી એ સદાય કે ભગવાન પુરુષોત્તમ નારાયણ એ ધ્યેય મૂર્તિ છે, લક્ષ્ય એ છે, બીજું કશું કોઈ લક્ષ્ય નથી. ત્યાં સુધી આપણે પહોંચવું છે કે એમની પ્રસન્નતા પ્રાપ્ત કરવી છે, એમનો સાક્ષાત્કાર કરવો છે. હવે કેટલું સ્પષ્ટ છે, મને ખ્યાલ છે પહેલાં આપણે વાત થયેલી છે આના વિશે, તો પણ ફરીથી થોડું દોહરાવીએ છીએ કે કેટલું સ્પષ્ટ છે. એ નિરીક્ષણ, એ અંતર નિરીક્ષણનો પ્રશ્ન છે. આ આપણે મહારાજની મૂર્તિ આગળ બેઠા હોઈએ, આરતી પૂજા ધૂન પ્રાર્થના બધી કરી હોય, વેદરસ જેવો અલૌકિક ગ્રંથ આગળ મૂક્યો હોય, દિવ્ય ગ્રંથ, અલૌકિક ગ્રંથ, વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, બધા મહાન ગ્રંથો બધા હોય, સંત પરંપરા બધી હોય, બધું હોય. પછી આપણે અંતરમાં તો જોવું પડે ને કે મારે કેટલું સ્પષ્ટીકરણ છે કે લક્ષ્ય સંપૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો છે અને ઉપાસના એકદમ ચોખ્ખી રાખીને 2 ચરણ કમળ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમળમાં નિમગ્ન રહેવું, એને ચોખ્ખી ઉપાસના, શુદ્ધ ઉપાસના, 2 ચરણની ઉપાસના. હવે આવો લક્ષ્ય જો સ્થિર રહે, કારણ કે લક્ષ્ય કોઈક વાર આપણે બાંધી પણ શકીએ, એવું પણ નહીં, કોઈક વાર એવું પણ થાય છે કે આપણે બહુ આમ વૈરાગ્ય આવી જાય તો કે ભગવાનમાં જ રહેવું છે, ભગવાનને જ સંભાળવા છે, એવું પણ બધું થતું હોય છે. પણ પછી પાછા પડી જઈએ. એટલે એનું કારણ જ એ છે કે લક્ષ્ય જેવો છે એવો હજુ સાધ્યો નથી, કે લક્ષ્ય જેવો છે એવો બાંધ્યો જ નથી. તો પછી એની અંદર આમ નિમગ્ન રહેવું કે લક્ષ્ય તૂટે જ નહીં કોઈ દિવસ, એ તો બહુ મોટી વાત કહેવાય, બરાબર. એટલે 3 અવસ્થા, 3 ગુણ, 3 શરીરથી બહાર બ્રહ્મ તત્વ છે, આત્મ તત્વ છે, પુરુષોત્તમ તત્વ, એ બધું એનાથી પર છે. તો લક્ષ્ય પરબ્રહ્મનો છે, ધ ગોલ,
અને એ સાધવા માટે બરાબર છે, જીવનમાં ક્રિયાઓ બધી જ કરવી પડે, બરાબર, ખાવું પડે, પીવું પડે, રહેવું પડે, જોબ કરવી પડે, જે હોય, કુટુંબ પરિવાર જાત જાતનું બધું હોય છે. બધી ક્રિયા કરો એમાં વાંધો નથી, પણ તો પણ આપણે મુક્ત બની શકીએ. એ બધી ક્રિયા ભગવાનને સમર્પિત કરી દો, નિર્બંધ રહો. એ તો બહુ લાંબુ નિરૂપણ થાય ભગવદ્ ગીતાનું જે 3જો અધ્યાય છે એના વિશે, પણ શોર્ટમાં આપણે થોડું જોઈએ કે દરેક ક્રિયા જે છે એ સ્ટાર્ટિંગમાં ભગવાનનું નામ લેવું, પછી ક્રિયા કરવી, પછી ફરીથી ભગવાનનું નામ લેવું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આવી રીતે મંત્રો બોલવો, અને બધી ક્રિયા સમર્પિત કરી દેવી કે એ નિર્ગુણ છે. જેવી રીતે આપણે કેવી રીતે ફૂલ પુષ્પ બધું જમવાનું આપણે જે ભગવાન માટે થાળ બનાવીએ અને પછી થાળ ગઈએ ત્યારે બધું નિર્ગુણ બની જાય છે એમના દિવ્ય સ્પર્શથી. તો એવી રીતે જ્યારે આપણે કોઈ પણ ક્રિયા કરીએ જીવનમાં ત્યારે એ અર્પણ જ કરી દઈએ, હે પ્રભુ તમારા માટે કરું છું, તમારી પ્રસન્નતા માટે. અને એવી રીતે જ્યારે મનમાં રાખીએ ત્યારે અધર્મ તો થાય નહીં. ઘણીવાર ધર્મનો લોપ એટલો બધો થતો હોય છે પોતાના સ્વાર્થ માટે કે ગમે તે કંઈ કારણ હોય, પણ ધર્મનો લોપ ના કરવો. ધર્મનો લોપ જેટલો થાય એટલો જ આપણો સ્વાર્થ છે. ધર્મ એટલે ધર્મ નિયમનો લોપ, કે જે આપણે કરવાનું છે વિવેક હોવો જોઈએ. એ બધા શિક્ષાપત્રીમાં બધા નિયમો બતાવેલા છે, એ પાળવા જ જોઈએ, એમાં તો પ્રશ્ન જ નથી કંઈ. અને એમાં જેટલું બાંધછોડ થાય, જેટલા પ્રકારના આપણે શું કહીએ કે એક એનાથી ડાયવર્ઝન થઈ જાય તેટલું દુઃખ થાય છે, તેટલી પ્રસન્નતા થતી નથી ભગવાનની, પણ બહુ તકલીફ થાય છે પછી. એટલે ધર્મ કેમ પાળવાનો છે? ધર્મ એટલે નિયમ ધર્મ, સદ આચરણ. એ ઉપાસનાની સુરક્ષા માટે છે, ઉપાસના સુદૃઢ બનાવવા માટે છે. ત્યારે ધર્મ એના પ્રોટેક્શન માટે છે, બરાબર. એટલે બહુ આપણે આમ સમજાય એવી વસ્તુ છે બધી. જેવી રીતે કોઈક માંસાહાર ખાતા હોય ને દારૂ પીતા હોય ને બધું ચાચાતું બધું કરતા હોય, તો એમાંથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, બુદ્ધિ ઉપર આવરણ આવી જાય. એ બુદ્ધિમાં જે પ્રકાશ હોવો જોઈએ પછી રહેતો નથી, પછી ખરાબ કર્મ ઊભા થાય, જાતનું બધું થતું હોય છે એમાંથી. એટલે આહાર સાત્વિક હોવો જોઈએ, પછી નિર્ગુણ સ્થિતિમાં લાવવાનો છે પછી આહાર. એટલે આવું બધું છે આની અંદર. એટલે ભગવાનની દયા એવી છે, મહારાજની એટલી બધી દયા છે કે બતાવે છે કે સંકલ્પ વિચિત્ર બધા થતા હોય જાતના, એને ક્ષમાવી દેવા. ક્ષમાવી દેવા એટલે એના સાથે યુદ્ધ કરવું એવું નથી. એને પુરુષોત્તમ ભગવાન સાથે આપણે વધારે જોડાણ જેટલું વધારે થાય એટલું બીજું બધું ઓછું થઈ જાય, અને પછી એ આવે જ નહીં બધું. એટલે એ પ્રકારની સ્થિતિ છે કે જાગૃતમાં જ્યારે સંકલ્પ થાય છે, કારણ કે સ્વપ્નમાં તો કોઈ સ્વતંત્ર પ્રાપ્ત થઈ ના હોય. સુષુપ્તિની તો વાત તો બહુ છેલ્લી વાત છે, એટલે એ તો વાત જ છોડો, એ તો વાત થતી જ નથી કોઈને. એ તો કોઈકને થાય, બહુ મોટા મુક્ત હોય એની જ વાત છે. પણ જાગૃતમાં સંકલ્પ ઓળખવા પડે, પછી એ સુષુપ્તિમાં આપણે પછી સ્વપ્ન સુષુપ્તિ બધું દિવ્ય બની જાય, એ પછીની વાત છે. તો પહેલાં જાગૃતમાં ભગવાન વિરુદ્ધ, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ, ભગવાનના સ્વરૂપ વિરુદ્ધ જે સંકલ્પો થતા હોય છે એને ઓળખવા અને એને ક્ષમાવી દેવા. સ્ટેપ નંબર 1 એ છે કે ઓળખવા સંકલ્પો. સ્ટેપ નંબર 2 એને ક્ષમાવી દેવા. અને કેવી રીતે ક્ષમાવી દેવા? સ્ટેપ એટલે નક્કી કરું કે મારે ક્ષમાવા છે. સંકલ્પ ભેળા ભળી ના જવો કે સંકલ્પ થાય છે એટલે પછી આપણે ગભરામણ પણ ના થવી જોઈએ, અને આપણી પોતાની વાસનાઓથી એની અંદર દોડવું પણ ના જોઈએ. ખોટું જ છે એ સંકલ્પ. તે હું નથી, હું તો એનો દ્રષ્ટા છું. હવે જો તો એને ક્ષમાવવા માટે ભગવાનની મૂર્તિની ધારણા કરવી પડે કે ભગવાનની મૂર્તિ આગળ ધારીને નખથી શિખા પર્યંત સંભાળીને મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને સંકલ્પ તે જીવન મુક્ત સમાવે છે. મૂર્તિ આગળ ધારવી. આપણે ઘરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ હોય, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ, જે પ્રિય સજાનંદ સ્વામી મહારાજ આપણા ઈષ્ટ એ છે, એટલા માટે આપણા માટે એમની મૂર્તિ હોય છે. જે ઈષ્ટદેવ હોય, આ જનરલ રીતે જોઈએ તો જે ઈષ્ટદેવ હોય, પણ આપણા જે સ્વામિનારાયણ ભગવાનના જે ઉપાસક છે, સત્સંગી છે, એમને તો ઈષ્ટ એ જ હોય છે, મહારાજની મૂર્તિ. તો એ મૂર્તિનો મહિમા એટલે મૂર્તિને આગળ ધારવી. એટલે કેવી રીતે ધારવી? તો ભજન કીર્તનમાં ડૂબી જવું. પહેલાં ભજન કીર્તન કર્યા કરવા, પછી બહુ પ્રેમથી એ મૂર્તિ નિરખવી, અને એવી રીતે પછી એ મૂર્તિની જે આકૃતિ જે છે એ મનમાં બરાબર લાવી, એનો લક્ષ્ય એ કરવો. લક્ષ્ય કરવું એટલે મને તમારી સાથે જ જોડાણ છે. હવે અહીંયા પ્રશ્ન એ પણ થાય, સંતનું શું સ્થાન છે એની અંદર?
ઘણી સંસ્થાઓ એવું પણ છે કે કંઈક સંસ્થા કે હવે સંતનું જ ધ્યાન કરવું. સંતનું ધ્યાન એટલે શું છે કે સંતના સાધુતાના ગુણોનું ધ્યાન છે. ધ્યાન અને ઉપાસના એ ઉપાસના પરબ્રહ્મની જ હોય છે. ધ્યાન એટલે સાધુતાના ગુણોનું ધ્યાન છે. એટલે આપણે એના ફોટો કોઈક પણ મોટા સત્પુરુષ હોય, સંત હોય એનો, અને આપણે જો બહુ શ્રદ્ધા હોય એમના વિશે, તો પછી એમને બહુ રીતે માનવા, એમની સ્થિતિ માગવી, એમના ચરણ સ્પર્શ કરવા. પણ એ જે એમનું જે આકૃતિ જે છે, એમની આકૃતિ, એ આકૃતિનું ધ્યાન ના થાય. બરાબર, ધ્યાન શ્રીજી મહારાજની આકૃતિનું થાય. પછી એટલું ખરું કે એ જે આકૃતિ જે છે સંતની, જે બહુ મોટા સંત છે, એવી રીતે આપણે જોઈ શકીએ કે એમનામાં મહારાજ બેઠા છે. મહારાજને જોવા, મહારાજના એમનામાં દર્શન કરી શકાય, એમાં વાંધો નથી. એટલે એ તો એક પોઈન્ટ એવો આવી જાય કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાહકો લાગો પાય, બલિહારી ગુરુ દેવકી જેને ગોવિંદીઓ બતાય. પણ ઉપાસના ગુરુની નથી, પણ ગુરુ રૂપ હરી. એટલે મને ભગવાન ગુરુના ફોર્મમાં મને મળ્યા છે. હા, એ જેને આપણે મહા એકાંતિક સત્પુરુષ કહીએ, 64 લક્ષણવાળા, કે જેને આપણે વઢવાન અગ્નિ જેવા પુરુષ કહીએ. યસ, એવી રીતે ધ્યાન એમનું એવી રીતે થતું હોય છે કે ભગવાન એમને અખંડ રાખ્યા છે. એમનામાં દિવ્ય સ્થિતિ, એમનામાં જે દિવ્યતા જે છે, જે સંતના ગુણો છે, એ કેવી રીતે ભગવાન સાથે ઓતપ્રોત થયા છે, લીન થયા છે, રસબસ થયા છે, એના ઉપર ધ્યાન હોવું જોઈએ. ધ્યાન એટલે એવી રીતે સમજવું. ધ્યાન એટલે ઉપાસના એવું ના સમજવું, સંતનું ધ્યાન. અને ઘણા વચન એવા છે, સ્વામીની વાતોમાં લખ્યું કે સંત સર્વથી મોટા, એટલે ઘણા તો એવું પછી મંડ્યા પડે કે સંતનું જ બધું કરવું. એવું નથી. ઉપાસના શ્રી હરિજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનની જ છે, બીજા કોઈની નહીં. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, બધા મોટા મોટા મહારાજના પરમહંસો, ભક્તો, બધી એમની જ ઉપાસના કરતા હતા. આ વિદ્રસમાં જ પછી હમણાં આગળ આવશે કે મહારાજ કહે મારી ઉપાસના કરવી, સીધું જ લખેલું છે. એટલે ઉપાસના એમની જ છે. એ પુરુષોત્તમ ભગવાન છે પોતે. હવે આ એકદમ ક્લિયર હોવું જોઈએ. હવે આની અંદર થાય છે શું કે કન્ફ્યુઝન ઘણું ઊભું થઈ જાય કે ઘણી સંસ્થાઓ એવી છે આપણે આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કે સંતમુખી છે, કે ગુરુમુખી છે, કે બધું મહારાજની મૂર્તિ કરી અને આરતી, થાળ, પૂજન બધું થાય. પણ એ જે સંસ્થાઓ એવી રીતે બતાવે છે કે જોડવું તો સત્પુરુષની અંદર જોડવું, પછી ધ્યાન અને બધું માનસીન બધું એમનું જ કરવાનું. એટલે મહારાજ તરીકે તો મહારાજના ધારક તરીકે એવી રીતે પણ એક માર્ગ બતાવેલો છે. હવે આની અંદર બહુ ઘોટાળો થઈ શકે. એટલે અને બીજી રીતે એવી પણ વાત આવે છે કે મૂર્તિની અંદર જોડવું કે સંતમાં જોડવું નહીં. સંતોની કથા વાર્તા સાંભળવી, બસ એટલું રાખવું, બીજું કંઈ વધારે રાખવું નહીં. આવો પણ એક મત છે. હવે આની અંદર શું કરવું? આની અંદર બહુ મોટો વિવાદ છે આપણા સંપ્રદાયમાં. બરાબર. તો બહુ નમ્ર ભાવે આજે સેવકની જે દ્રષ્ટિ છે હું તમને બતાવું છું. પછી તમારી ઈચ્છા, તમારે જે રીતે કરવું એ તમે જાણો, તમારા ગુરુદેવ જાણે, શ્રીજી મહારાજ જાણે. અમે કોઈને કશું કહેતા નથી, પણ આપણા મનમાં જે વસ્તુ જે સ્થિર થઈ છે એ તમને આગળ કે આપણે શું કહીએ કે તમારી આગળ મૂકીએ છીએ. તો જ્યાં મૂર્તિ શબ્દ આવે છે ત્યારે મહારાજે જ્યારે આ લખે છે ત્યારે કોની વાત કરે છે? પહેલો તો પોઈન્ટ એ છે. તો પોતાની વાત કરે છે. વચનામૃતમાં પણ ઠેર ઠેર વાત આવે છે કે પ્રત્યક્ષ કૃષ્ણ, પ્રત્યક્ષ ભગવાન, પ્રત્યક્ષ અને પ્રગટ. દરેક વચનામૃતમાં આ શબ્દ આવ્યા કરે છે. આનું શું અર્થ છે? તો કોની વાત છે? એ મહારાજ પોતાની જ વાત કરે છે ત્યાં. અને મૂર્તિ એટલે એ મનુષ્ય આકૃતિ પુરુષોત્તમ ભગવાને ધારણ કરેલી છે. આ પોઈન્ટ સમજવો જોઈએ. તો પછી તો લૌકિક ભાવ આવી જાય. તો કોઈક યોગી હતા, કોઈક ભક્ત હતા, કોઈક સાધક હતા, એવું બધું રહે. વાંધો જે એકદમ પ્રાથમિક સ્થિતિમાં એમાં વાંધો નથી, ત્યાંથી ચાલુ કરો, એમાં વાંધો નથી. પણ ત્યાં કંઈ એનો કંઈ રિયલ અર્થ એ નથી મહારાજનો. એ પુરુષોત્તમ ભગવાન સ્વયં મૂર્તિ ધારણ કરે છે. મૂર્તિ એટલે આકૃતિ ધારણ કરે છે મનુષ્ય જેવી. એ કંઈ મનુષ્ય તત્વ નથી, પણ આપણા જેવા થયા છે એને આકૃતિ આપણા જેવી ધારણ કરેલી છે, જેને લઈને મનુષ્ય એને જોઈ શકે. બાકી કોઈની તાકાત છે આપણે પુરુષોત્તમ નારાયણને જોઈ શકીએ? અરે સમાધિમાં પણ ના દેખાય. નિર્વિકલ્પ સમાધિ થાય ને તો પણ તેજ દેખાય. તમે વધારે તેજમાંથી કોઈ નીકળી પણ નથી શકતું. એ આકૃતિ તો દેખાય જ નહીં. એ તો કૃપા કરીને જ્યારે અહીંયા આવે છે, પોતાનું સ્વરૂપ ઓળખાય છે. ભગવાન થકી જ ભગવાન ઓળખાય. સ્વામીની વાતો
બરાબર. એટલે ત્યારે જ એ તત્વ ઓળખાય છે પુરુષોત્તમનું, બાકી તો ના, કોઈને ખ્યાલ જ ના હોય. એટલે મૂર્તિ, એટલે અહીંયા જે મૂર્તિ શબ્દ વેદરસમાં વાપર્યો છે એટલે મહારાજની મનુષ્ય રૂપ મૂર્તિની વાત છે. અને એને ઓળખવા જોઈએ કે આ કોણ છે, અને એની ઓળખાણથી પછી એમનો લક્ષ્ય થાય, એમના વિશે લક્ષ્ય એટલે અખંડ સંભાળવું, અખંડ એમને ધારવા કે જે મૂર્તિ જે મળી છે ભગવાનની જે મનુષ્ય રૂપ મૂર્તિ મળી એ વખતે મહારાજના ટાઈમમાં, ત્યારે એને સંભાળવું, એને અંતરમાં ધારવું. કુશળ કુંવરબાઈની જેમ કેટલા બધા ભક્તોનો આખ્યાન છે. મૂર્તિનો અર્થ એ છે. અને મહારાજના વખતમાં, અને મહારાજ જ્યારે દેહ લક્ષ્મીવાડીમાં છોડ્યો, બરાબર, એના પછી જે મૂર્તિઓ એટલી બધી સ્થાપના થઈ છે આખા જગતમાં ભગવાન સ્વામિનારાયણની, તો શું એનું ધ્યાન કરવું કે ના કરવું, કોનું ધ્યાન કરવું? પછી બીજા પણ પ્રશ્ન થઈ જાય કે મહારાજે 6 મંદિરો બાંધ્યા, તો બધા પરોક્ષ અવતારો મૂક્યા છે ત્યાં, પધરાવ્યા છે ત્યાં, બરાબર. એટલે કામ તો પોતાના જ સ્વરૂપો છે, પણ એમને બધા જુદા જુદા નામ, એટલે જે મોટા ભાગે કૃષ્ણ ભગવાનના બધા સ્વરૂપો મૂકેલા છે, કૃષ્ણ ભગવાનના સ્વરૂપો પધરાવેલા છે. તો બહુ સરસ વાત છે, એમાં તો કોઈ પ્રશ્ન જ નથી. તો એમનું ધ્યાન કરવું, એમની ઉપાસના કરવી, એનો મહિમા તો સમજવાનો જ છે. મહારાજ અને મહારાજના કાર્યમાં મહિમા તો સમજવાનો જ છે કે આ તો બધું દિવ્ય છે, એનું પૂજન થાય, અર્ચન થાય, બધું જ થાય. પણ ઉપાસના કોની કરવાની છે? નરનારાયણ દેવની કરવાની છે ઉપાસના, કે લક્ષ્મીનારાયણ દેવની કરવાની છે, કે વાસુદેવ નારાયણની કરવાની છે, કે સૂર્યનારાયણની કરવાની છે, કે રણછોડરાયની કરવાની છે? કોની કરવાની છે ઉપાસના? રાધાકૃષ્ણ ભગવાનની કરવાની છે? એ તો બધા પૂજ્ય જ છે, પ્રશ્ન જ નથી. પણ ઉપાસના કોની કરવાની? તો 100 વાતની એક વાત કે ભગવાન સ્વામિનારાયણના 2 ચરણ કમળની ઉપાસના કરવાની, એન્ડ ઓફ મેટર. જે સ્વામિનારાયણનો ઉપાસક છે, સ્વામિનારાયણના જે ઉપાસક કહેવાતા હોય તો સ્વામિનારાયણની ઉપાસના કરવાની. બીજા અવતારો છે બધા પૂજ્ય છે, એ પૂજા કરવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે, અર્ચના કરવા યોગ્ય છે, એમના તહેવાર બધા ઉજવવાના, બધું જ A to Z, નો ડાઉટ. ઉપાસના આપણે જે સ્વરૂપ મળ્યું છે, એટલા માટે અહીંયા મૂર્તિની વાત મહારાજ અહીંયા કરે છે. અહીંયા જે મૂર્તિ જે લખી છે કે ભગવાનની મૂર્તિને આગળ ધારીને, નખથી શિખા પર્યંત સંભાળીને, મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને તે જીવન મુક્ત શમાવે છે. મૂર્તિ જે મળી છે એ મનુષ્ય રૂપ મૂર્તિ એ વખતે પરમહંસને મળી હતી. હવે આપણે જે મળ્યું છે એ મનુષ્ય રૂપ મૂર્તિ તો આપણે ના મળી હોય એવી રીતે, એ સહજાનંદ સ્વામી પોતે, તો પછી શું સમજવું? બરાબર. એ વડતાલનું 10મું, તો એની અંદર જે લખેલું છે ને કે પ્રત્યક્ષ ભગવાનનું ધ્યાન કરવું, પછી એના મળેલા સંતમાં જોડવું, અને ત્રીજી વાત પછી એ મૂર્તિની વાત લખેલી છે કે જે 8 પ્રકારની મૂર્તિઓ જે છે, તો શું કરવું શું આની અંદર? તો બહુ નમ્ર ભાવે આપણે આવી રીતે રજૂ કરીએ છીએ કે એવું કરી શકાય કે હરિકૃષ્ણ મહારાજ વડતાલમાં છે, એનું ધ્યાન ઉપાસના કરી શકાય, એમાં વાંધો નથી. બરાબર. એ મહારાજની પોતાની મૂર્તિ છે, એમાં બિલકુલ વાંધો નથી. પછી જે જુદા જુદા મંદિરો થઈ ગયા છે, જ્યાં જ્યાં પુરુષોત્તમ ભગવાન, જ્યારે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે, આપણી ગમતી મૂર્તિ હોય, એનું ધ્યાન થાય, ઉપાસના થાય, વાંધો નથી. અને સત્પુરુષનું ધ્યાન કેવી રીતે થાય? ગુણોનું ધ્યાન થાય, એમની સાધુતાનું ધ્યાન થાય, એમના ચરિત્રોનું આપણે સ્મરણ કરી શકીએ, કેવી રીતે જીવ્યા છે. યસ, એવરીથિંગ વી કેન ડુ. મહારાજના જેટલા ભક્તો થઈ ગયા, જેટલા સંતો થઈ ગયા, એના બધાના તો ગુણ લેવાના છે. પણ જે એકાંતિક સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ, એ જ આત્મદર્શનનું સાધન. બરાબર. તો પ્રત્યક્ષ સત્પુરુષ એકદમ ટોપ લેવલના મળ્યા હોય તો એમના દ્વારા મહારાજનો સાક્ષાત્કાર પણ થઈ શકે. બહુ જોડવું એની અંદર એમાં વાંધો નથી, પણ બહુ ધ્યાન રાખવું, ઉપાસના એમની કરવાની નથી. ઉપાસના પુરુષોત્તમ નારાયણની કરવાની છે. સ્વામિનારાયણ મંત્ર મહારાજનો મંત્ર છે. બરાબર. એટલે એ મંત્ર એમનો છે, ચરિત્રો એમના છે, અને ઉપાસના મહારાજની કરવી તો મહારાજના ચરિત્રો ગાવા પડે. ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, સંતોના ચરિત્ર બરાબર છે, વાંધો નથી. પણ એનો મહિમા એટલા લેવલ સુધી છે, એટલા પોઈન્ટ સુધી જ છે કે આપણે મહારાજ સાથે વધારે સુદૃઢ બનીએ, મહારાજ સાથે આપણે વધારે આપણે સંબંધ વધારે જોડી શકીએ. એટલા માટે સંત એક માધ્યમ છે, એ મોક્ષનું દ્વાર છે, એ ધ્યેય નથી. કોઈ શાસ્ત્ર પણ ધ્યેય નથી. બરાબર. શાસ્ત્રોની અંદર જે પરમાત્મા લખેલા છે એ ધ્યેય છે.
સંતના હૃદયમાં અને અંગો અંગમાં રહેલા જે પરમાત્મા એ ધ્યેય મૂર્તિ છે. દરેક ભક્તો સંતોમાં જે પ્રભુ રહેલા છે એ ધ્યેય છે. ઘણીવાર એવું થઈ જાય કે સાધુમાં બહુ જ આમ પ્રીતિ થઈ ગયો તો પછી ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, ગુરુ જ બને ભગવાન. એમાં એવી રીતે કોઈ કરે તો પછી મહારાજ કન્સેશન આપતા હોય છે કે કંઈ વાંધો નહીં, ચલો મને જ યાદ કરે છે. એવું કંઈક થતું પણ હશે એની અંદર. આપણે તો કોઈને જજ કરી નથી શકતા. મહારાજ એ તો ચાહે સો કરે, સર્વતંત્ર સમર્થ છે, કોઈનું પણ કલ્યાણ ગમે તે રીતે કરી શકે. અને કોઈક મોટા સ્વામિનારાયણના સંતમાં કોઈક સંપૂર્ણ રીતે જોડી ગયો હોય અને એવી રીતે સમજતો હોય કે મૂર્તિ જ મને મળી છે મહારાજની, તો મહારાજ કલ્યાણ કરે એનું. એમાં પણ ના નથી. કોણ ના પાડે છે? આપણે કોણ કહેનારે કે કોનું કલ્યાણ કેવી રીતે થાય? પણ સિદ્ધાંત એ છે કે પુરુષોત્તમની મૂર્તિનું જ ધ્યાન અને ઉપાસના, એ જોડાણ એમની સાથે જ થાય. અને બીજું જે જોડાણ છે એમના સંબંધનો મહિમા છે. એ પુરુષોત્તમ નારાયણ સાથે સંપૂર્ણ જોડવા માટે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા, ગોપાલ સ્વામીનો મહિમા, 500 પરમહંસોનો મહિમા, એનો મહિમા એટલા માટે છે. ઓકે, આ બહુ સ્પષ્ટ હોવું જોઈએ. નો ડાઉટ, પ્રશ્ન જ નથી. દરેક જીવ પ્રાણી માત્રમાં પરમાત્મા રહેલા છે. એવી પણ એક સ્થિતિ છે કે ભગવાન સિવાય બીજું દેખાય પણ નહીં, ભગવાન સિવાય બીજું કશું વસ્તુ અનુભવમાં આવે નહીં. એટલે કોઈ પણ ગુરુને જોઈએ, કોઈ પણ વ્યક્તિને જોઈએ, મનુષ્યને જોઈએ, પશુ પંખીને જોઈએ, તો પરમાત્મા જ આપણા અનુભવમાં આવતા હોય છે. એ છેલ્લી સ્થિતિ છે. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમેન પ્રણશ્યતિ. આવી રીતે ગીતાજીનો પણ શ્લોક છે. જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે. મહારાજે પણ વેદરસમાં લખેલું છે કે મારો ભાવ દરેક ઠેકાણે રાખો, એ પછી આગળ આવશે. આવી બધી વાત છે. એટલે આ સ્પષ્ટ બહુ હોવું જોઈએ કે મંત્ર એક જ, સ્વામિનારાયણનો મંત્ર એક જ મંત્ર છે આ. એટલે બાકી જનમંગલ છે, સર્વમંગલ નામાવલી, વિષ્ણુ સહસ્ત્રનામ બધું બરાબર જ છે, એમાં વાંધો નથી કંઈ. પણ જે મુખ્ય મંત્ર જે છે, જેમાં ઊંડાણમાં જવાનું, એ સ્વામિનારાયણ મંત્ર છે. ષડક્ષરી મહામંત્ર સમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. એટલે આવી રીતે મંત્રમાં ડૂબી જવું. મંત્રમાં ડૂબી જવું એટલે એ મંત્ર એ મૂર્તિ જ છે. એટલે આવી રીતે બધી સાધના છે. આ મૂર્તિ સાથે જોડવાના બધા પરમહંસોએ કેટલા બધા મૂર્તિના પદો બધા બનાવેલા છે. આજે કોઈ પણ સ્વામિનારાયણ સંસ્થાની કીર્તન બધી ખોલો ને, એમાં મૂર્તિના પદો હોય છે. એ ડૂબી જવું એની અંદર. સરસ 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 સંબંધ જોડવો મહારાજ સાથે. એ સત્ય એ છે. આ જગતની આસક્તિ, જગતનો વૈભવ, જગતમાં ખેંચતાણ, બધી રાગ દ્વેષ, જગતના જે વિષયો દ્વારા અનુભવો જે છે બધા, એના પાછળ જે દોડવું, એના પાછળ આસક્ત થવું, એના જેવું તો કોઈ અજ્ઞાન નથી, એના જેવું તો કોઈ બંધન નથી. અને એ જન્મ મરણના કારણ બને છે પંચ વિષય. એ પણ પ્રશ્ન બધો આવે છે વચનામૃતમાં કે પંચ વિષય જન્મ મરણના કારણ ક્યારે નથી બનતા? જ્યારે ઉપશમ સ્થિતિ થાય છે. અમદાવાદનું ત્રીજું તો પછી લઈશું બધું એ. એટલે ઉપશમ સ્થિતિ, એ ઉપશમ સ્થિતિની જ વાત છે આ, કે મૂર્તિની અંદર અતિશય લક્ષ્ય જ્યારે આવી જાય છે ત્યારે ઉપશમ, એટલે કોઈ વિષયોમાં લેવાતા નથી આપણે. વિષયો સાથે કોઈ બંધન રહેતું. વિષયો રહ્યા કરે છે ખરા, જ્યાં સુધી જીવીએ છીએ ત્યારે પાણી પણ પીવે, જ્યુસ પણ પીવે, ખાવાનું પણ હોય ને બધું, શ્વાસ પણ લઈએ ને બધું, એ તો ક્રિયા તો બધી ચાલતી જ હોય છે. પણ એમાં કોઈ પ્રકારનું બંધન, નિર્બંધક ક્રિયા, એ નિર્બંધ ક્રિયા જ્યારે એ આપણે એ સ્થિતિમાં પહોંચી જઈએ કે મારી ક્રિયા, જ્યારે ક્રિયા પૂર્ણ રીતે નિર્બંધ બની જાય છે, ત્યારે એ સ્વતંત્રતાની ઝાંખી આપણે મળે છે. પહેલાં તો ઝાંખી જ મળે. હા, સ્વતંત્રતાની ઇટ્સ અ ટેસ્ટ ઓફ ફ્રીડમ. સ્વતંત્રતાની ઝાંખી મળે, એનો અનુભવ થાય, ભગવાન કરાવે. અને પછી જ્યારે એનો અનુભવ થાય ને કે આ શું છે આ, ત્યાર પછી એ ભક્ત, એ મુમુક્ષુ, એ પછી એ ભગવાનની મૂર્તિને છોડે જ નહીં. કે હવે પ્રભુ તમે મને પૂર્ણ રીતે સ્વતંત્ર બનાવી દો. જે થાય, ગમે તે થાય જીવનમાં, સ્વતંત્રતા હવે તમે મને બનાવી દો. હે પ્રભુ. કેટલા બધા ભજન પણ છે આના વિશે. પણ જ્યારે આવી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન થાય, જ્યારે એવું જ્ઞાન થાય, મહારાજને અહીંયા જે વેદરસમાં જે સૂચના મૂકેલી છે, આજે પત્ર લખ્યા છે કે સંકલ્પ ખોટા થાય ને ત્યારે મૂર્તિ આગળ ધારવી, લિટરલી આમ મૂર્તિ આગળ ધારવી અને એના સમું જોયા કરવું.
એ મહિમાથી ભજન કીર્તન કર્યા જ કરવા. 15 ભજન, 20 ભજન, 21 ભજન, 51 ભજન, 108 ભજન, જેટલા એ કર્યા જ કર, જ્યાં સુધી એ સંકલ્પ મટે નહીં. સંકલ્પ ભેળા ભળી ના જવું, એટલા માટે જીવન મુક્ત એવી રીતે કરતા હોય છે. જો એમને પણ જો સંકલ્પ થાય, એ સંકલ્પને શમાવી દે છે. એના સાથે યુદ્ધ નથી કરતા, એના સાથે ભળી નથી જતા, એને બહુ યુક્તિથી મૂર્તિની અંદર એ અતિશય લક્ષ્ય રાખીને અતિશય શબ્દો મૂક્યો છે. અતિશય એટલે પૂર્ણ રીતે, પૂર્ણ શક્તિથી આપણી અંદર જે માનસિક, બૌદ્ધિક, ઇન્દ્રિયો, અંતઃકરણમાં શક્તિ છે, એ બધી જ શક્તિ, જેને આપણે બળીઓ ભક્ત કહીએ, એ ભગવાન સાથે જોડે છે. એના જેવું તો કશું છે નહીં, કશું જ નથી. આ વિષયો સાથે જોડવાથી શું મળવાનું છે? કેટલું જોડીએ? વિષયોની જરૂર તો છે જ જીવનમાં, પણ કોઈ પણ વિષય હોય, કોઈ પણ અનુભવ હોય, એ બધું ભગવાન સંબંધી કરી દેવું કે પ્રભુ તમને અર્પણ છે. આ બધું નિયમમાં રહીને બધું અર્પણ કરી દેવું એમને, કોઈ વાંધો નથી આવતો. કારણ કે જગતનું બધું જાણવું તો પડે. જગતમાં રહીએ છીએ એવું નથી, બરાબર? જાત જાતનું બધું ચાલતું હોય, અનેક લોકોને મળીએ, એવું નથી કે મંદિરમાં જ બેઠા હોઈએ, બરાબર ને? એ તો પણ ભાવ એવો હોવો જોઈએ કે આધ્યાત્મિક દ્રષ્ટિથી આપણે જોઈ શકીએ છીએ બધું. અને અનુભવો જે વિષયોના અનુભવો છે, 5 જ્ઞાન ઇન્દ્રિય દ્વારા અનુભવો છે, આ જેટલું કંઈક સુખ છે આ જગતમાં, એ કેવું છે? ક્ષણિક છે, નાશવંત છે, દુઃખરૂપ છે, થોડા ટાઈમ માટે છે. એ કંઈ અખંડ આનંદ છે જ નહીં. આજે ગમે એટલી પાર્ટી કરો કે ગમે એટલા લગ્નની બધી વિધિ કરો કે ગમે તે પ્રકારના વિષયો હોય 14 લોકમાં, આ લોકની તો વાત જ નથી કેવળ, આ તો આખી 14 લોકની વાત છે. ગમે તે તો પણ એ ક્ષણિક જ છે, થોડા ટાઈમ માટે જ છે બધું. પછી બધું નાશ જ પ્રાપ્ત થાય છે, નાશવંતપણું આવી જાય છે એની અંદર. અને એ બ્રહ્માંડના બધા જે વિષયો છે, બધી સામગ્રી છે, આવી જ છે બધી. એટલે ભગવાનનું ધામ, એની વાત જુદી છે. જ્યારે આપણે બ્રહ્મલોક ક્રોસ કરીએ અને ધામમાં, વૈકુંઠ ધામ, ગોલોક, શ્વેતદ્વીપ, અક્ષરધામ, આ બધા જે દિવ્ય ધામો છે, એ તો બ્રહ્માંડથી બહાર છે બધા, બરાબર? તેમાં એટલે એની અંદર કોઈ સુખની સીમા નથી. હા, સુખની તારતમ્યતા એમાં પણ છે, પંચાણના પહેલા પ્રમાણે, કે પહેલું કે બીજું છે. પણ એ તો આખું સબ્જેક્ટ જુદો નથી, પણ એ બહુ એક વાત પછી લઈશું. પણ આવી રીતે લક્ષ્ય, આવી રીતે સાધના થતી હોય છે. એટલે ભગવાનની મૂર્તિ આગળ ધારવી, કોણ મને મળ્યા છે, અને એવી રીતે ભજન કીર્તન, પરમહંસે પદો એટલા માટે લખેલા છે, બધા યુટ્યુબમાં મળે છે મોટા ભાગે. અને શાંતિથી મનને સ્થિર કરી દેવું, સંકલ્પ નીકળી જાય બધા. ભગવાનના મૂર્તિનું બળ એવું હોય છે, સ્વરૂપનું બળ જ એવું છે, મંત્રનું બળ જ એવું છે. પણ પછી સંકલ્પ ભેળા ભળી જઈએ ત્યારે આપણે, એટલો આપણો અહંકાર છે, આપણી વાસનાઓ છે, એટલું આપણું અજ્ઞાન છે, એટલી ખામી છે, એટલી સમજણમાં ખામી છે, એમાં ઘણી બધી ખામી છે, બરાબર? એટલે બધું બેલેન્સમાં રહે. એટલે મૂર્તિ શું છે, આજે થોડી એના વિશે હમણાં વાત થઈ. મૂર્તિનો લક્ષ્ય કરવો, એ લક્ષ્ય બાંધવો, અને પછી એ મૂર્તિનું ચિંતન ડિટેલમાં કેવી રીતે કરવું, બરાબર? એમાં તો લીલા ચિંતામણીના જે પદો છે, જેને આપણે ચેષ્ટા કહીએ, અંગનું વર્ણન છે, કેટલા સુંદર ભજનો છે મૂર્તિના. એટલે આ સેવકની દ્રષ્ટિ પ્રમાણે મૂર્તિનું ધ્યાન કરવું, પહેલાં તો મૂર્તિના પદો સાંભળવા. પણ એ કેવી રીતે સાંભળવા? એટલે બહુ જ ભાવપૂર્વક એક દીવો કરવો, બરાબર? દીવા ઉપર થોડું કંકુ લગાડવું, મહારાજના ચરણોમાં ફૂલ મૂકવા, પુષ્પ મૂકવા, થોડા ફળ મૂકવા, એમને બહુ રીતે માનવા, એમના ચરણ સ્પર્શ કરવા. અને મૂર્તિ એટલે એ સાક્ષાત પરબ્રહ્મ છે એવો ભાવ લાવવો, એવી શ્રદ્ધા લાવવી. અને આટલું બધું હોય અને એના સાથે મોટા સત્પુરુષના ચરણારવિંદનો સ્પર્શ કરવો. આપણા જો ગુરુદેવ કોઈક હોય તેમના ચરણારવિંદના સ્પર્શ કરવા. બાકી તો આપણે તો બધા ભક્તો છે, એકબીજા પાસેથી શીખીએ છીએ, દરેકના ગુણ લેવાના, તો બરાબર છે, ત્યાં સુધી બરાબર છે. અને આવું કરીને પછી શાંતિથી માળા પકડવી. માળા પણ કેવી રીતે હાથમાં પકડવી?
કે પહેલાં તો માળા જમણા હાથમાં પકડવી અને એ મહારાજના બંને ચરણને જે મેરુનું જે બીડ જે કહેવાય છે એનો સ્પર્શ કરવો, મહારાજના બંને હાથને સ્પર્શ કરવા, બહુ પ્રેમથી પછી એમની આગળ બેસવું, બહુ જ પ્રેમથી એમને માનવા, એમને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમારો સાક્ષાત્કાર કરાવો. આપણે ધ્યાન કરવા માટે બેસીએ છીએ, ભજન એટલે શું છે, આમાં ઉતાવળા ના થવાની અંદર આમાં 1, 2, 3 કલાક લાગે એ સમય કાઢવો આવું કરવા માટે. આપણે નથી આ જગતના જીવ માટે, જગતના સંબંધ માટે કેટલો બધો સમય કાઢીએ છીએ, કેટલું બધું જાતનું બધું કરીએ છીએ. તો શું ભગવાન માટે સમય નથી કાઢી શકતા કે આપણે 2 કલાક ભગવાન સાથે રમવું છે, બસ એમને મળવું છે, એમની સ્તુતિ કરવી છે. આહા કેટલો આનંદ. હવે કોઈક એવી રીતે સંઘમાં કરીએ, 2 જણ 5 જણ 10 જણ એવી રીતે એક રુચિવાળા હોય તો બહુ મજા આવી જાય એની અંદર. પણ કોઈ ના હોય તો પણ બધા મુક્તો છે એવી રીતે સમજો. અક્ષરધામના મુક્તો તો આપણી સાથે હોય જ, એ કંઈ કાલ્પનિક વાત નથી. જ્યારે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિની આગળ આપણે બેઠા હોય અને નિર્ધાર કર્યો છે કે તમે મારા લક્ષ્ય છો, ને આવી રીતે બધી પ્રાર્થના કરીને, પૂજન કરીને, અર્ચન કરીને, બધું કરીને જો આપણે બેઠા હોઈએ અને માળા લીધી હોય હાથમાં અને સ્વામિનારાયણ 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 આવી રીતે રટના થતી, તો બધા અક્ષરધામના મુક્તો ત્યાં હાજર હોય છે, આપણી ઘરે જ હાજર હોય છે. ક્યાં આવવા જવાનું છે? ક્યાં? પછી આ પ્રકારની ભક્તિ મંદિરમાં કરો કે ઘર મંદિરમાં કરો કે ગાડીમાં કરો કે કોઈક પર્વત કે ગુફામાં કરો કે ગમે ત્યાં કરો ને, ભગવાન પુરુષોત્તમ ભગવાન આવી જ જાય છે. ભગવાનના જે મુક્તો આવી જાય છે. તો ક્યારે એવી રીતે વિચારવું પણ નહીં કે હવે કંટાળો આવી ગયો, હું તો એકલો છું. ક્યાં આપણે એકલા છીએ? કેવી રીતે? આ તો બોલવું જ નહીં આવી રીતે આપણે એકલા છીએ. મહારાજ આપણી સાથે અખંડ છે, ધામના મુક્તો અખંડ છે. મૂર્તિના મુક્તો ઘણા એવી રીતે માને છે કે અનાદિ મુક્તો મૂર્તિ પાછળ એવી રીતે માનો, આપણી સાથે છે, ક્યારેક પણ એકલા નથી. કોને કીધું કે એકલા છે? અને એકલા એટલે ભગવાન સાથે એકાંતિક ભક્તિની અંદર એકલા એવી રીતે કહેવાય. દેટ્સ ઓકે, એટલું બરાબર. ત્યારે જામી જાય. આપણે નથી કહેતા કે આપણે રંગ લાગી જાય. રંગ લાગ્યો શ્રીજી મહારાજનો, આવી રીતે રંગ લાગી જાય. પછી મંદિરમાં જવાનું હોય, જ્યારે મંદિરમાં સત્સંગમાં સભામાં આવી રીતે જવાનું હોય, તો મહા આનંદ છે. એ તો મહાદિવ્ય ભાવથી અંદરમાં જવું. આપણે કોઈક પણ આપણા જે મંદિરો છે જ્યારે પ્રવેશ કરીએ, કેટલા ભાવથી દિવ્ય લૌકિક ભાવ કાઢી નાખો મગજમાંથી, ત્યારે આ લક્ષ્ય અતિ છે. લક્ષ્ય આજે વાંચે 2 શબ્દ લખ્યા છે. હવે આપણે આ બધું ડિટેલમાં લઈશું ને, લેવાનું જ છે. એમાં તો કેટલા બધા કલાકો જશે આની અંદર. આ બહુ અદ્ભુત વાત છે બધી, કે મંદિરમાં કેવી રીતે જવું, કયા ભાવથી જવું, કઈ દ્રષ્ટિથી જવું, કઈ વૃત્તિથી જવું. તો કઈ દ્રષ્ટિથી જવું એટલે જગતના દ્રષ્ટિથી નહીં, દિવ્ય ચશ્મા મૂકવા, દિવ્ય દ્રષ્ટિથી જ જવું કે હું ધામની અંદર જઉં છું. એમાં કોઈ ડેલાવેર નથી, કોઈ ન્યૂજર્સી નથી, કે અમદાવાદ નથી, કે ગઢપુર નથી, કે વડતાલ નથી, કે ટેનેસી નથી, કે ન્યૂજર્સી નથી, કે ચાઇના નથી, કે બધું ઉડાડી મારવું મગજમાંથી. આને કહેવાય પરભાવ, આને કહેવાય દિવ્ય ભાવ, દિવ્ય દ્રષ્ટિ. ભલે આપણે ખ્યાલ હોય કે જગતના દ્રષ્ટિથી બરાબર છે, એમાં વાંધો નથી, પણ અંતરથી મહારાજે કીધું કે ગરુડ શહેર કશું દેખાતું નથી. અનિર્દેશથી અમે બોલીએ છીએ. સ્ટાર્ટિંગમાં જ મહારાજે લખ્યું છે અહીંયા વેદરસમાં. એટલે એ જે અનિર્દેશની વાત વેદરસમાં સ્ટાર્ટિંગમાં લખેલી છે, એ આપણા મગજમાં પૂરી રીતે 100% રાખવી પડશે. પહેલાં રેકોર્ડિંગ, બધા જૂના રેકોર્ડિંગ છે, તમે સાંભળી લેજો, ફરીથી સાંભળવું હોય તો. આના વિશે બહુ સ્ટ્રિક્ટ ભાષામાં નિરૂપણ કરેલું છે. એનું કારણ જ એ છે કે જગતની જે આસક્તિ, જગતની અંદર જે જુદા જુદા આપણે શું કહીએ કે બધા બાઉન્ડ્રી મૂક્યા છે, કે આ ઇન્ડિયા છે, આ પાકિસ્તાન છે, આ યુનાઇટેડ સ્ટેટ છે, આ છે, તે છે, આ બધું કાઢી નાખવું પડે મગજમાંથી. એવું પણ ભાવના હોય છે કે હું ગુજરાતી છું, મરાઠી છું, ભલે ગુજરાતી ભાષા બોલતા હોય, એ બધું કાઢી નાખવું પડે. જ્યારે મંદિરનું જે પહેલું પગથિયું છે હોય છે,
ત્યારે જ્યારે એનું ચરણ સ્પર્શ કરવો પડે પહેલાં, જ્યારે ચરણ સ્પર્શ કરીએ પહેલાં પગથિયાનું, ત્યારે આ બધા ભાવ કાઢી નાખવા પડે, જાતિના ભાવ કાઢી નાખવા પડે, બધા જ ભાવ, ઊંચ નીચના ભાવ, કોણ અમીર છે, કોણ ગરીબ છે, કોણ આમ છે તેમ છે, એ બધું બાજુમાં કાઢીને ફેંકી દેવું પડે મગજમાંથી. ત્યારે મંદિરમાં આપણે જઈ શકીએ, ત્યારે ભગવાન આપણી સામું જોવે, બાકી જોવે પણ નહીં આપણી સામું. આ બધો કચરો લઈને ત્યાં જઈએ ત્યારે ભલે ગમે તે આપણે આરતી કરીએ, પૂજન કરીએ, દંડવત કરીએ, પણ બધું કચરો સહિત બધું કરીએ છીએ. એવું ના કરાય. આપણે કોને મળવા માટે આપણે જઈએ છીએ? બરાબર, એમાં વાંધો નથી. આપણે જ્ઞાન ન હોય ને આવી રીતે બધું કરતા હોય તો ભગવાન તો બહુ કરુણા સિંધુ છે. તો કોઈ ભૂલથી પણ સ્વામિનારાયણનું નામ લે કે દર્શન કરીને કલ્યાણ તો થવાનું જ છે. એનો પ્રશ્ન જ નથી એનો કોઈ. પણ જેને સ્થિતિ જોઈએ છે, આ વેદરસની આપણે વાત કરી છે કે સામાન્ય વાત છે બધી? આ કંઈ ખેલ છે? વિચાર કરો, આ કંઈક ઉપર છલ્લો ઉપરથી બધો સત્સંગ કરી? એવું બિલકુલ નહીં. આ તો જેને બ્રાહ્મી સ્થિતિમાં ડૂબી જવું છે, જેને મૂર્તિનો સાક્ષાત્કાર કરવો છે, જેને પોતાના સત્પુરુષ જે મળ્યા, દિવ્ય પુરુષ મળ્યા હોય, એને પૂર્ણ રીતે રાજી કરવા હોય, એના માટે આ વાત છે. બાકી ના કરવું એ તો જગતનું કચરો છે જ. બરાબર? એટલે એનો અર્થ એવો નથી કે કોઈને અવગુણ લેવો કે એવું કશું, બિલકુલ નહીં. પણ જગતની આસક્તિ, જગતના ભેદભાવ, જાતપાતની બધી વાતો, ઊંચ નીચની બધી વાતો, રાગ દ્વેષની બધી વાતો, ષડ રિપુનો જે વિચિત્ર અનુભવ, એ બધો કચરો બાજુમાં મૂકી દેવો પડે. A to Z. જ્યાં સુધી એ બાજુમાં ના મૂકીએ ત્યાં સુધી આપણે ભગવાન સુધી પહોંચી જ ના શકીએ. એટલે આને બાજુમાં મૂકવાની તક મળી છે, બાજુમાં મૂકવાનો વિવેક મળ્યો છે, બાજુમાં મૂકવા માટે મહારાજનું અવતરણ છે. અને ભગવાનના સત્સંગી થઈને આ બધો કચરો બાજુમાં ના મૂકીએ તો પુરુષોત્તમની મૂર્તિની જે વાત વેદરસમાં લખેલી છે કે ભગવાન પુરુષોત્તમની મૂર્તિની વિશે અતિશય લક્ષ્ય કરવો. જો આપણે ફરીથી શબ્દ જોઈએ, તે સંકલ્પને ક્ષમાવાસરું, ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત મૂર્તિને અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને જીવન મુક્ત સમાવે છે. મૂર્તિને આગળ ધારવી એટલે આ બધા દોષો છે, આ કચરો છે, આ અહમ ભાવ છે, રાગ દ્વેષ છે, મમત્વ છે, રસાસ્વાદ છે, બધી વાસનાઓ છે, આ ક્લેશ છે, જુદી જુદી સ્પર્ધાઓ જે ચાલે છે આધ્યાત્મિક ક્ષેત્રમાં કે જગતની અંદર, આ બધું બાજુમાં મૂકી દેવું પડે. જ્યારે એ કરીશું ત્યારે અધિકાર મળે છે કે ભગવાનની મૂર્તિને આગળ ધારવાનો અધિકાર ત્યારે મળે છે, ત્યારે આપણે ધારી શકીએ. બાકી ધૂળ ધારી શકીએ? બિલકુલ નહીં. આપણે બેસી જ ના શકીએ ભગવાન આગળ. મોટા ભાગના મંદિરોમાં આપણે કોઈ અવગુણનો પ્રશ્ન નથી આની અંદર, કેવળ એક ઓબ્ઝર્વેશન છે કે લોકો મોટા ભાગના કેવા દર્શન કરતા હોય છે. લોકો બધે આવે છે મંદિરો, આપણે ગુણ લે, બ્રહ્મની મૂર્તિ છે, બધા પ્રશ્ન જ નહીં. પણ તો પણ આપણે જરા થોડું સ્પષ્ટીકરણ કરીએ કે દર્શન કરવા એટલે એક કલાક મૂર્તિ આગળ, મંદિરની અંદર જે સિંહાસન છે, પ્રદક્ષિણા, દંડવત, પ્રણામ, 1 કલાક 2 કલાક એવી રીતે કાઢીને ત્યાં જવું. કોને મળવા માટે આપણે જઈએ છીએ? એ તો એમની એમ 2 મિનિટમાં થોડું દર્શન કર્યું, થોડો નમસ્કાર કર્યો, 1-2 દંડવત કર્યા, 1 પ્રદક્ષિણા કરીને પછી નીકળી ગયા, પછી જગતની વાતો કર્યા કરીએ. એવી રીતે સ્થિતિ ના થાય. ભલે આટલું કરીએ છીએ એમાં એ સારું જ છે, પણ એના માટે આપણા મનમાં એટલું બધું સ્પષ્ટ હોવું જોઈએ કે મારે મૂર્તિ ધારણ કરવી છે, મૂર્તિ સાથે લક્ષ્ય જોડવો છે. એટલે મૂર્તિની આગળ, મૂર્તિ ભગવાનની છે, એને જો ધારવી હોય છે, મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત સંભાળીને, નખથી શિખા પર્યંત એને સંભાળવા માટે આ મગજમાંથી જે વિચિત્ર પ્રકારના દોષો છે એક બાજુમાં મૂકવા પડે. બાકી આ થાય જ નહીં, આપણે સંભાળી જ ના શકીએ. એટલે આમાં શું છે
કે પહેલાં તો એવી રીતે નક્કી હોવું જોઈએ કે મારા અંતઃકરણમાં જેટલી ખામીઓ છે, જેટલા અવગુણ છે, જેટલા દોષો છે, જેટલી નેગેટિવ વસ્તુ છે, જેટલા ભેદભાવ છે, જેટલી કોમ્પિટિશન છે, જેટલું જે હોય બધું, જે માયાની સામગ્રી 51 ભૂતનું ટોળું મહારાજ કહે છે, મારે એના સાથે કંઈ લેવા દેવા નથી. બિલકુલ નહીં, બિલકુલ નહીં. આવું છે આપણા જીવનમાં? હું તો મને પૂછું છું, આ કોઈને ઉપદેશ નથી કરતો, આ તો આ સેવક પોતાના મનને પૂછવાનું છે. ધેટ્સ ઇટ. અને ખરેખર એ પ્રકારે જ્યારે સ્પષ્ટ થાય છે અને પછી આપણે મહિમાથી, પ્રકૃતિ પુરુષથી પર જે અક્ષરધામ જે છે એની અંદર આપણે જઈએ છીએ, જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે એવા ભાવથી, એવી સમજણથી, એવી દ્રષ્ટિથી, એવી દ્રઢતાથી, એવી નિષ્ઠાથી, એવી સમજણથી, એવી ગુરુ કૃપાથી, એવી પ્રાર્થનાથી આપણે મંદિરમાં જ્યારે પગથિયા ચડીએ છીએ અને અંતર જઈએ છીએ ત્યારે જુઓ તો શું અનુભવ થાય છે. આખું દિવ્ય 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 મહા અલૌકિક ભાવ ઊભો થઈ જાય ત્યાં. પછી તો જ્યાં જુએ ત્યાં બધા ભક્તો અલૌકિક દેખાય. હવે આ કેવી રીતે આનું વર્ણન ના થાય, પણ આટલા સુધી વર્ણન થાય. એટલે અહીંયા જે સંકલ્પ જે મહારાજ અહીંયા કહે છે એ ભગવાન સિવાય આ જગતના વિચિત્ર સંકલ્પો, કોઈ પણ સંકલ્પો, એના સાથે બિલકુલ લેવા દેવા નથી. ઓરડાના પદમાં જે લખેલું જ છે ને બધું. અને ખાસ પણ એટલું તો ધ્યાનમાં રાખવાનું, જગતમાં રહે છે પ્રેમથી, કુટુંબ પરિવાર સાથે રહેવાનું, અંતરમાં આ ભગવાન સાથે જોડાણ રાખવું, બધા સાથે કરુણા રાખવી, બધાનું કલ્યાણ થાય, હિત થાય. આવું નથી કે એનો અર્થ એ નથી કે જગતનો તિરસ્કાર કરવો કે કોઈનો બિલકુલ નહીં. અને ઘણી તો કોઈને ખ્યાલ પણ ના હોય, ઘણા ખૂણામાં કોઈ ભક્ત બેઠા હોય પણ મહા અલૌકિક હોય, કેવી રીતે ઓળખી શકાય? બરાબર. એટલે પોઈન્ટ આટલો છે કે પોતાની અંદર ક્યાં ક્યાં ખામી છે એને બહાર કાઢી દેવી. અને બહુ અઘરું પડતું હોય તો મહારાજને બહુ પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે દયા કરો અને આ જે દોષો છે એના સમૂહ તમે જોતા નહીં. એ નથી જોતા. અને આપણે જો સાચા ભક્ત હોઈએ ને તો ભગવાન બધું માફ જ કરી દે છે. કારણ કે પ્રભુ આ ભજનની જ કડી છે ને કે હરિ જે છે એ હરિજનના દોષ સામુ દ્રષ્ટિ નથી રાખતા. એ દોષ જોવા જાય ને તો આપણું કલ્યાણ જ ના થાય, ક્યારેક પણ ના થાય, કોઈનું ના થાય. એ જાણે છે બધું, પણ એ જુએ છે કે કેટલા ભાવથી સાક્ષાત્કાર કરવો છે, કેટલા ભાવથી આપણે જઈએ છીએ, કયા ભાવથી જઈએ છીએ. બસ આપણે આમ હૃદયપૂર્વક એમને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને માફ કરજો, મારા ઉપર કૃપા કરજો, મારા ઉપર દયા કરજો. બાળક થઈને જવાનું. જો બીજો આ પોઈન્ટ છે આની અંદર, બાળક થઈને જવાનું. અહીંયા જે મહારાજે લખ્યું ને કે સંકલ્પને સમાવવા, ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત એ મૂર્તિને સંભાળવી. એ કેવી રીતે સંભાળવી? એ મૂર્તિને બાળક થઈને, જેવી રીતે નાનો બાળક હોય એ પોતાની માતાનો કેવો આશરો હોય, 2 વર્ષનો છોકરો, 1 વર્ષનો છોકરો કે છોકરી, બરાબર, એની જે માતા હોય કે એના જે પિતા હોય એને આમ પકડી રાખે છે. એવી જ રીતે આપણે ભગવાન સમક્ષ એક નાના બાળક થઈને રહીએ. અને જ્યારે આપણે આવી સ્થિતિમાં, બાળકની સ્થિતિમાં જ્યારે આવી જઈએ છીએ ભગવાન આગળ, ત્યારે આપણું કામ થઈ જાય. ત્યારે પછી આ આખું વેદરસ છે કે વચનામૃત છે કે બધા શાસ્ત્ર બધું પરમાત્મા આપી દે છે. એનો પોતાનું સ્વરૂપ જ આપી દે છે. કારણ કે આપણે અહંકાર છોડ્યો. ત્યાં અહંકાર છોડીને બાળક થઈને સંપૂર્ણ આશરો લેવો. જેવી રીતે 2 વર્ષનો બાળક હોય, કેવી રીતે એને આશરો હોય છે પોતાની માતાનો, એનું જીવન જ એ હોય. એ બિચારો સ્વતંત્ર ના બની ગયો. આપણે પરતંત્ર છીએ આપણે, પણ આપણે પરતંત્ર પરબ્રહ્મના થવાનું છે. સંપૂર્ણ પરતંત્ર પુરુષોત્તમ ભગવાનના થવાનું છે. અને જ્યારે આપણે પૂર્ણ રીતે પરતંત્ર
પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના થઈ જઈએ ત્યારે પૂર્ણ રીતે એમની કૃપા કટાક્ષથી, કૃપા દ્રષ્ટિથી, અસીમ કૃપાથી, અસાધારણ દયાથી શું થાય છે? આપણે એ ભગવાન પુરુષોત્તમ ભગવાન આપણે જીવન મુક્ત બનાવી દે છે, જીવન મુક્તની સ્થિતિ આપી દે છે. એ મુક્તની સ્થિતિ આપી દે છે જેને લઈને આપણે સ્વતંત્ર બની જઈએ છીએ આ માયાના કાર્યમાંથી. ક્રિયા કરીએ પણ જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, ત્રણે ત્રણ અવસ્થામાં અલૌકિક સ્વતંત્રતા પ્રાપ્ત થતી હોય. કોને નથી જોતું? કોને નથી જોતું? જેને જોઈએ તે આવો મોક્ષ માર્ગ વારે લોલ, આજે ધર્મ વંશીને દ્વાર નર નારી. કેટલું સુંદર પ્રેમાનંદ સ્વામીનું ભજન છે. સીધ ભટકો છો મત પંથ મારે, એ કેટલું આખું મસ્ત ભજન છે. યુટ્યુબમાં છે ભજન, ના સાંભળ્યું તો સાંભળી લેજો. જેને જોઈએ તે આવો મોક્ષમાં આગવારેલું. કોને જોઈએ છે? આ ખોળી ખોળીને ખોળ્યું ખરા ખપાવાળાની ખોટે રે નિષ્કુળાનંદ સ્વામી કહે છે. હટ માનીને ઈર્ષા પડવાનો ઉપાય છે, શ્રદ્ધા ખપ અને સમાગમ ઉપર આધ્યાત્મની અંદર વધવાના ઉપાય છે. આવી રીતે આપણે જ્યાં સુધી આ જીવીએ છીએ આ પૃથ્વીમાં, આપણું જીવનનું લક્ષ્ય જ આ છે. એ જ તો મહારાજે કીધું ને. મહારાજ શું કહે જો કે ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત સંભાળીને મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પ સમાવે છે. એટલે અતિશય લક્ષ્ય કરીને કે મારો આ જ લક્ષ્ય છે. અને પછી એ મૂર્તિ કેવી રીતે સંભાળી પછી આપણે નેક્સ્ટ રેકોર્ડિંગમાં જોઈશું. એ તો બહુ મોટી વાત છે આ બધી, પણ આપણે થોડું એક સ્ટાર્ટિંગમાં જ થોડું લઈએ છીએ. કારણ કે મૂર્તિને અંતરમાં લાવી એ તો એમાં એ કૃપાથી થતું હોય છે. એમાં એક પ્રકારની એવી નિષ્ઠા હોવી જોઈએ, પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. અને એવી રીતે પછી એ મૂર્તિ સાથે એટલું બધું એકાગ્રતા થઈ જાય છે. એ પછી આપણે બધું આગળ ડિટેલમાં જોઈશું. 4 પ્રકારના ધ્યાન છે અને અનેક બધી વાત છે બધી એની અંદર, ઘણું બધું આવે છે એની અંદર. પણ આવી રીતે જીવન મુક્ત આવી રીતે કરે છે. હવે જો આમાં એક રહસ્ય એવું છે કે આપણે એવું પણ માની શકીએ કે હું મુક્ત છું. ભલે આપણે મુક્ત ના થઈ ગયા હોય, પણ માનવામાં શું ખોટ છે? નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવિતેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સે સર્વદા. પોતાને શું માનવું? આજે આપણે હું બંધનમાં છું એવી રીતે માનવું નહીં. હું અક્ષર છું, હું દિવ્ય છું, હું મુક્ત છું એવી રીતે માનવું. અને એવી રીતે માન્યતા રાખીને મુક્તની જે સ્થિતિ છે ને એના ઉપર ધ્યાન રાખો કે આ સ્થિતિ મારી છે, આ સ્થિતિ મારી છે, આ સ્થિતિ મારી જ છે. બરાબર? એટલે એ માયાથી પર કેવા છે એ છું છું. એવી રીતે નિરંતર અનુસંધાન રહ્યા કરે અને એ અનુસંધાનમાં મહારાજની ઉપાસના કર્યા કરે. એટલે એમાં શું થાય છે કે સંકલ્પ શમી જાય. બીજા જે ખોટા સંકલ્પ એ નીકળી જતા હોય. એટલે આપણે એની અંદર અહંકાર આવતો નથી પછી. એટલે આપણે અહીંયા થોડું બ્રેક લઈએ છીએ, પછી આપણે આગળ જોઈશું. આપણે મહારાજના ભક્તો બધા સંત પરંપરા એમના ચરણોમાં પ્રાર્થના, દરેક સંસ્થામાં જેટલા દિવ્ય સંતો છે દરેકના ચરણ રજ માથે ચડાવીએ છીએ. જય શ્રી સ્વામિનારાયણ.